કાંકણુલ ખાતે ખેડૂત મહાસંમેલન શરૂ થઈ ગયું છે। હિંમતનગરમાં ખેડૂત મહાપંચાયત મોટી સંખ્યામાં લોકો આ સંમેલનમાં ઉમટી પડ્યા છે। સંમેલન ટાણે જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ચાલુ વરસાદમાં મોટી સંખ્યામાં લોકો બેસી રહ્યા છે। 15 દિવસમાં હુડા રદ કરી દેવા માટે અલ્ટિમેટમ આપી દેવાયું છે। 15 દિવસ પછી મહિલાઓ નેતાઓના ઘેરાવ કરશે। तो आप જોઈ રહ્યા છો હિંમતનગરના આ દ્રશ્યો। હુડાના વિરોધમાં અત્યારે હાલ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ક્ષિતિજ, કાંકણુલ ખાતે ખેડૂત મહાસંમેલન શરૂ, મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં ઉમટ્યા। શું વિગતો, અત્યારનો હાલનો કેવો માહોલ અને કઈ મુખ્ય માંગ? ધ્વનિ, સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના આજુબાજુના 11 ગામોનો હુડામાં સમાવેશ થયા બાદ વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે। સતત 51 દિવસથી અલગ અલગ કાર્યક્રમો હુડા આંદોલન સમિતિ કરી રહી છે। ત્યારે આજે હિંમતનગર ખાતે એક ખેડૂત મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું। હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર સહિતના અલગ અલગ તાલુકા મથકોની મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને 51 દિવસથી આજે 7 આંદોલન ચાલુ રહ્યું હતું। તેને હવે ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હુડાના જે આગેવાનો છે તે લોકોએ જણાવ્યું હતું, લડત સમિતિના આગેવાનોએ, કે જે અત્યાર સુધી 51 દિવસથી આ લોકોએ જે વહીવટી તંત્ર છે, સાબરકાંઠા જિલ્લાના નેતાઓ છે, તે લોકોએ હુડા બાબતે મગનું નામ મરી પાડવા માંગતા નથી। ત્યારે હવે આગામી સમયમાં એ લોકોનો ઘેરાવ કરાશે અને જરૂર પડશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ તે લોકોને બતાવી દેવાની અહીંયા તે સ્ટેજ ઉપરથી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। કોંગ્રેસ ભાજપના નેતાઓને પણ આ હુડા આંદોલન સમિતિમાં નોન પોલિટિકલ રીતે જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો આ હુડા આંદોલન સમિતિને સમર્થન જાહેર કર્યું છે। ત્યારે નેતાઓને પણ હવે આ સમર્થન જાહેર કરવા માટેની અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ સંજોગો હુડાને રદ કરવાની માંગ કરવામાં આવી છે। આંદોલન હવે આગામી સમયે ઉગ્ર થાય તેવું હાલમાં તબક્કે જોવા મળી રહ્યું છે। જી આભાર જુગનું સમગ્ર માહિતી આપવા બદલ।